જય હિન્દ મિત્રો. તો મિત્રો લોટ્સ ઓફ સવાલ હતા કે સર એસએસસી જીડીમાં ડોક્યુમેન્ટમાં શું લઈ જાઉં અને શું બનાવવાનું છે. તો ચાલો ફટાફટથી દેખો, મેં મોટું લાઈવમાં તો આપણે વાત કરી હતી, પણ એક ક્વિક ખાલી માહિતી તમને આપી દઉં કે તમારે શું લઈ જવાનું છે ખબર. એડમિટ કાર્ડ, બરાબર, આઈડી પ્રૂફ, આધાર કાર્ડ હોય, વોટર આઈડી હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, સ્ટાન્ડર્ડ 10ની માર્કશીટ, બરાબર, ટ્રાયલ સર્ટિફિકેટ, આ ખાસ, આ વસ્તુ ખાસ જો છે, બરાબર. પછી ડોમિસાઇલ, આ બી ઇમ્પોર્ટન્ટ છે. પછી કાસ્ટ સર્ટિફિકેટ યા ફિર ક્રિમિનલ, બરાબર, એ અને એ ક્રુશલ ડેટ પહેલાંનું હોવું જોઈએ. હા, અને ફોટો 10 લઈ જવો પડે. ક્રુશલ ડેટ કઈ છે તમને ખબર છે ને, કે આ ડેટ પહેલાંના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ, બરાબર. આ જેટલા બી ડોક્યુમેન્ટ તમે મેન્શન કર્યા હશે ને, બરાબર, ફોર્મ ભરતી વખતે, એ બધા ડોક્યુમેન્ટ તમારે ત્યાં બતાવવા પડશે, બરાબર. એના સિવાયના વધારાના ડોક્યુમેન્ટ કંઈ નહીં લઈ જાઓ. નહીં લઈ જાઓ તો એની લોકો જોહે પણ નહીં. આપણે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ને એના આધારે વાત કરું છું, એટલા જ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તમારે, બરાબર. આનાથી વધારે એક પણ ડોક્યુમેન્ટ તમારે નહીં લઈ જવાનું રહેશે. તો બસ આ લિસ્ટ છે, આ ડોક્યુમેન્ટને કઢાવી નાખો. આધાર કાર્ડમાં કે પાન કાર્ડમાં કે આ ડોમિસાઇલ છે કે કોઈ પણ નામ આગળ પાછળ હોય તેનું કંઈ ચિંતા નહીં કરતા. એનું એફિડેવિટ એક બનાવી લેજો નોર્મલી, અને એફિડેવિટ સુધાર કરી અને મેડિકલમાં જતા રહેશો. કંઈ લોડ ના લ્યો, બરાબર. બસ એટલું જ કહેવાનું છે મિત્રો. જય હિન્દ.